તો જય શ્રી રામ ને બધે મારા વાલા મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ, તમે જો મારું હોન્ડા પાર્કિંગ કરી દીધું ને, જો આઈડિયા તમને ખબર હોય કે અમે ગમે ત્યાં વ્લોગ ઉતારવા જઈએ, અમે 3 જણા તો ભેગા જોઈએ, આ વીર અને આ હરેન છે। તમે જો અમે આવી ગયા છે શ્રી હરિ મંદિર, તો તમે એનો ગેટ જોઈ લો તમે ખાલી। આ હાઈવે થી અહીંથી ડાયરેક્ટ ગેટ અંદર જાય છે, તો હાલો હવે આપણે જાવું હોય ત્યાં અંદર। તમે જો અહીંયા આ શ્રી હરિ મંદિર છે, તમે જુઓ આખું કેમ એકદમ ચોક્કસ નજારો તમે જુઓ, ખાલી જોરદાર વ્યૂ આવે છે। તમે આવો તો અહીં આવવાનું તો ભૂલતા જ નહીં। અહીં અમે હજી તો તમને આખું ગાર્ડન ને જે ગાર્ડન બધું છે ને તમને દેખાડું, જો કેટલા જણા અહીંયા આવતા હોય છે જુઓ તમે ખાલી। તો મિત્રો આપણે મંદિર પાસે પૂગી ગયા। જો આ મંદિર છે, જો અમારા જરીક દર્શન કરવા જવું એટલે અહીં પગથિયે જો અહીંયા પગથિયે ચડવા માટે અહીંથી ચંપલ ઉતારીને જવું પડે। જો અહીંયા શ્રી હરિ મંદિર છે, તો આપણે અહીં ચંપલ બંપલ ઉતારી લઈએ। જો અહીં કેટલા જણાને ચંપલ ઉતારવાના હોય છે જુઓ તમે। આપણે શ્રી હરિ મંદિર પાસે આવી ગયા ને આપણે જવાનું દર્શન કરવા। જો અત્યારે અહીં ફોટા પાડવાનું ચાલુ કરી દીધું, તમે જો આ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું। આપણે હવે જવાનું છે જો અહીંયા શ્રી હરિ મંદિર દર્શન કરવાનું। પણ જો અંદર તો એને વિડીયો શૂટિંગનું મનાય છે, પણ અત્યારે તો વિડીયો શૂટિંગનું મનાય છે એટલે અમારે ત્યાં પણ વિડીયો ઉતારી નહીં શકું। પણ જો તમને આખો અહીં બહારનો વ્યૂ હોય તમને આખો દેખાડી દઈશ। તો હવે અમે દર્શન કરવા જઈએ ત્યાં તમને દેખાડી નહીં શકીએ, કેમ કે અહીં ફોટા પાડવાનું મનાય છે, બાકી મોબાઈલ ને બધું જટી લે ને। તમે જો અહીંયા કેટલો અહીંથી વ્યૂ કેટલો જોરદાર આવે। જો અહીંથી અમે ઉપર ચડી ગયા, અહીં કેટલો વ્યૂ બહુ જોરદાર આવે। જો અહીં બધે ફોટા પાડે ને તમે જો અહીંથી કેટલો આખું આ સાંદી પની જ છે જુઓ તમે। ત્યાં પણ આપણે જાહુ ગાર્ડનમાં, તમને ખાલી ત્યાંનો સીન દેખાડું, હાલો દર્શન કરતો આવું। તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા। ત્યાં દર્શન કરવાની ઓલી મનાઈ હોય છે, વિડીયો ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય છે। જો તો મારા દોસ્તાર તો બહુ આગળ આવેલા જાય, તો આપણે અહીં થોડાક ફોટા બોટા પાડીશું ને હવે આપણે જરીક આમ આગળ જઈએ ગાર્ડન બાર્ડન એની આપણે જાહું। તો હાલો હવે આપણે ગાર્ડન બાર્ડન જઈએ। તો આપણે હવે ગાર્ડનમાં જઈને ત્યાં થોડાક ફોટા ખીંચશું ને હવે જો અહીંયા અંદર જઈએ પાછા મંદિરમાં, એટલે ત્યાં તો બનાવી ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની, એટલે હવે આપણે જઈએ અંદર અને ત્યાંથી જઈએ આપણે હેઠે બેહવા। તો મિત્રો અમે દર્શન કરી લીધા ને અમે એમ બારોબાર આવતા તો અમને આપી દીધું હોય, કંઈક ખબર નથી મને હું આપ્યું હોય સાંદીપની તીર્થ દર્શન છે। તો અમે જઈએ છીએ હવે હેઠે ને અમે અહીંથી જો તો બધા અહીંથી ચડતા હોય છે, જો પાસેથી ઉતરતા અમે તો જ્યાંથી ચડ્યા ત્યાંથી જ ઉતરી ગયા અહીંથી। તો તમે અહીંથી જો કેવું હરિ મંદિરનો સીન આવે છે। તો જો અહીં ગાર્ડન છે, જો તમે આખું ગાર્ડન જુઓ તમે ખાલી, એ આખું આપણે ગાર્ડન જવાનું હોય જોવા। તો તમને કીધું આપણે ગાર્ડનમાં આવવાના, તો ગાર્ડનમાં આવી ગયા। આ બે તો ગમે ત્યાં મોરે છે, હું તો અહીંયા વ્લોગ ઉતારવામાં વાહે રહી જાઉં। જો અહીંથી અમે દર્શન કરી લીધા, કેમ સીન આવે ખાલી। આપણે લીધો આઈફોન, એટલે આઈફોનમાં તો હારા સીન આવતા હોય। જો અહીં કેટલા જણા બેઠા છે તમે જુઓ। મિત્રો રાતનો સમય થઈ ગયો ને, જો અત્યારે પબ્લિક બહુ જાજી વધી ગઈ છે। જો અત્યારે અમે ગાર્ડનમાં જ બેઠા છીએ, અત્યારે અમે ગાર્ડનમાંથી વાં વયા ગયા હતા ને પાછા અહીં ગાર્ડન આવી ગયા। કંઈક થોડોક એડિટ વેડિટ કરી લઈએ વિડીયો, તમે કહો હાલો આપણે એડિટ વેડિટ કરી લઈએ વિડીયો। જો અત્યારે લાઇટ પણ સજી ગઈ છે, જો અંધારું થવા લાગ્યું ને આમાં લાઇટ થવા લાગી શ્રી હરિ મંદિરમાં। તમે જો અહીં કેટલા પબ્લિક બહુ થઈ ગયું છે જાજુ અહીંયા પબ્લિક ને। તમે જો અમને હવે જવું છે ઘરે ને અમારે ઘરે જવાનું, અમારા પપ્પાનો ફોન આવી ગયો અમારે જવાનું ઘરે। તો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને સપોર્ટ કરતા લેજો, ડેઈલી વ્લોગ જોતા રહેજો।